હવે એપ્રિલ માસમાં હવામાનમાં મોટા પલટા આવશે. એપ્રિલની શરૂઆતથી ગરમી પડવાની શક્યતા રહે છે. 10મી એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, કચ્છના ભાગમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાનું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે છે. રાજકોટના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની શક્યતા રહે. જૂનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ગરમી પડે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે. વિદર્ભના ભાગો, મહારાષ્ટ્રના ભાગો, વલસાડના ભાગો, સુરતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે. ધીરે ધીરે ગરમી વધે, ભેજ અને ઉકળાટ વધવાની શક્યતા રહે છે. એટલે તારીખ 11મી એપ્રિલ પહેલાં આંધી, વંટોળ સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ અને કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહી શકે. એપ્રિલ માસમાં ભારે પવનના તોફાનો, વંટોળ અને ગતિશીલ પવનના કારણે આંબાના પાકો, હોર્ટિકલ્ચરના પાકો પર ધ્યાન રાખવાની શક્યતા રહે છે. વાવાઝોડાની શક્યતા 14મી એપ્રિલ પછી બંગાળ ઉપસાગર સક્રિય બનશે અને વાવાઝોડા બનવાની પ્રક્રિયા શરૂ થશે. પણ 26મી એપ્રિલથી લગભગ વધુ ઘણા વાવાઝોડા હળવા લેવલના બનશે. લગભગ બંગાળ ઉપસાગરમાં 2 થી 3 વાવાઝોડા બની શકવાની શક્યતા રહેશે. પરંતુ 10મી મેથી 15 જૂન વચ્ચે ખતરનાક વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે. અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. સમુદ્રનું તાપમાન, મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. ટ્રોપિકલ સ્ટોર્મ બનવાની શક્યતા રહેશે. ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોન ઉપર આવતા અને જેટ ધરા નીચે આવતા લગભગ તેની અસરો ભારતના ભાગોમાં વધુ રહેવાની શક્યતા રહેશે. એટલે લગભગ 26મી એપ્રિલથી 14-15 જૂન વચ્ચે બંગાળ ઉપસાગર, અરબી સમુદ્ર બંને સક્રિય રહેવાની શક્યતા રહે છે. પરંતુ 10મી મેથી આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે. આરબ કન્ટ્રીમાંથી કાળી આંધી આવવાની શક્યતા રહેશે અને ઘણી આંધીઓ જે કાચા મકાનના સાપડા ઉડાડી મૂકે એવી આંધીઓ આવશે. પહાડો ઉપર તેની અસર થશે, વૃક્ષો પર પણ તેની અસર થવાની શક્યતા રહેશે. શનિના રાશિ પરિવર્તન અંગે જોવા જઈએ તો પંચગ્રહ યોગ બનશે. તારીખ 18મી મે પહેલાં દેશ અને દુનિયા વ્યાકુળ થતી જણાશે. ઉત્પાતો, ક્યાંક રાજકીય ઉથલપાથલો, રાજકીય સમીકરણો બદલાય, માધાતાઓના મન ઉપર અસર થાય, આસુરી સંપત્તિનો ઉદય થાય. એટલે કે નેગેટિવિટી વધે અને ક્યાંક દક્ષિણ વીથીમાં દહન વીથીમાં ગ્રહો હોવાથી લગભગ નકલી મુદ્રા, ધોખાધડી આ ઘણી બાબતો બની શકે અને ઘણા એવા કિસ્સાઓ જે અણસાધતા કિસ્સાઓ પણ બની શકે, અણસાધતી ઘટનાઓ બની શકે, ન કલ્પેલું ઘટના બની શકે. ખાસ કરીને પાણી, મીન રાશિમાં પાણીની રાશિ છે એટલે જળ બાબતમાં ખાસ ધ્યાન રાખવું. અને જે સમુદ્રમાં ટાપુઓ છે તેનું પણ ખાસ, તેમાં પણ કંઈક બાબતો બન્યા કરે. ઉત્તર ભારતમાં કંઈક આવું નવું બને. લગભગ પાણીપત, બનારસ, કુરુક્ષેત્ર આ બાબતમાં કંઈક બનાવો બન્યા કરે અને છેક ખડકાર, પાકિસ્તાન અને બલુચિસ્તાનના ખડકાર પ્રદેશથી માંડીને ઉત્તર ભારતથી લઈને છેક ચીનના સીમાંત પ્રદેશ સુધીમાં દેશે ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે વિશ્વમાં અણધારા બનાવો બનશે, માધાતાના મન પર અસર થવાની શક્યતા રહે છે. એટલે આ જે સ્થાપિત દોષ છે એક વિશેષ યોગ છે. 1962, 1968, 1979માં જેવા બનાવો બન્યા હતા એવા ક્વચિત બનાવો બની શકે, જે અંગે ધ્યાન રાખવાની જરૂર છે.